વિષય ગુરુ પરંપરાએ વેઠેલો ભીડો. શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ વખતમાં પણ એવું જ હતું કે ગાડું હોય તો સ્વામીને 2-3 સંત બે, બાકીના બધાને ચાલવાનું. અને આ જોગી મહારાજની જોડે ડૉક્ટર સ્વામી, વિવેકાનંદ સ્વામી, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી બધા સંતો ફરતા. એમને પણ ચાલવાનું જ હતું. સ્વામીની જોડે તો એક સંત બેઠા હોય છત્રી ધરવા માટે, પણ તે ધૂળનો રસ્તા હોય, ધૂળ ઉડે. પણ છતાં સ્વામીને કોઈ દિવસ કંટાળો જોગી મહારાજ નથી આવ્યો. પધરામણીઓ કરવાની હોય તો એ કંટાળો નહીં. હરિભક્તોનું કેમ કલ્યાણ થાય, હરિભક્તો કેમ રાજી થાય, એમને કેમ સત્સંગની દ્રઢતા થાય, શ્રીજી મહારાજનું કાર્ય કેમ સારી રીતે આગળ વધે, મંદિરો થાય ને એની અંદર હજારો ભક્તો આવે ને ઉત્સવ થાય, સમયા થાય, એવી એમની ઈચ્છાથી એ જ કે શરીરના સુખનો વિચાર કર્યો નથી, સગવડ અગવડનો પણ વિચાર કર્યો નથી, રહેવા ને માટેનો પણ વિચાર કર્યો છે. ગમે તે મળ્યું, ઝૂંપડામાં તો ઝૂંપડામાં રહ્યા છે, ઝાડ નીચે તો ઝાડ નીચે રહ્યા છે. જે સાધન જે વખતે મળ્યું એનો ઉપયોગ કરીને કર્યું છે. જમવાની અંદર પણ એવો બહુ એ નહોતું. જે વખતે જે હરિભક્તની શ્રદ્ધા પ્રમાણે કંઈ આવ્યું હોય તો કરે. મઠના રોટલા ને બાજરાના રોટલા, મઠની દાળ ને બાજરાના રોટલા પણ જમ્યા છે. ભાજીને રોટલા જમીને પણ કામ કર્યું છે. જોકે મારે કહેતા મારા જુનાગઢની અંદર તેગડે ગાળું ના થયું, મઠની અને મગની દાળ અને એને રોટલા એ જ હોય. ઠાકોરજીની થાળમાં પણ એ હોય. તો કહેવાનું શું છે કે એમ સારંગપુરનું મંદિર થયું ત્યારે પણ એ જ હતું. પણ છતાં સ્વામીજી શાસ્ત્રી મહારાજને એવો વિચાર નથી આવ્યો ને એના પખના સંતોને કે આવું આપણે દુઃખ વેઠીને કેમ થાય. કારણ કે બધી રીતની જ અગવડ, એ કઈ સગવડ હોય તો બરોબર છે, પણ બધી જ અગવડ. અને એ પ્રમાણે સેવા એમને આપી છે, કરી છે અને આપણે માર્ગ બતાવ્યો છે. તો કહેવાનું શું છે કે એમની જ્યારે સગવડ, તે જો આપણે સગવડો તો અત્યારે ગુણાત્યાન સ્વામી કહ્યું કે સુખપાલમાં બેહીને પ્રભુ ભજાય એવું જ થયા અત્યારે સુખપાલમાં એટલે શું કે સુખપાલમાં એટલે પેલી પાલખી આવે છે ને એને સુખપાલ કહેવામાં છે, ગાડું કે એમાં બેસીને શાંતિથી ભજન થાય એવું છે. એવા સરસ મંદિરો થયા, સરસ ઉતારા થઈ ગયા. હરિભક્તોનો કોઈ એટલો જ ભાવ, વાહન વ્યવહાર, બીજું ત્રીજું, જમવા રમવાની શોખ બધી થઈ ગયેલો. અત્યારે કંઈ પણ છે આપણે બધાને કવા મોટાની અંદર બેસીને એર કન્ડિશન નીચે, લાઇટો, પંખા, બધી સુવિધા આ થઈ રહી છે. એટલે ભગવાનનો પ્રસાદ જમવાની પણ તૈયારી, એ બધું જ કરી આપ્યું છે. એટલે આપણે જે કહીએ છીએ અત્યારની સગવડ અને એમની સગવડની અંદર ઘણો ફેર છે. કંઈ જ સગવડ ન હોવા છતાં જ્યારે કામ કરવું તે બહુ મોટી વાત છે. પૈસાની પણ આમદાની, એટલે પૈસા તે દાડે હરિભક્તો પાસે નહોતા, એટલે ધર્માદો બનવા આવે તો પણ કેટલો થોડો 4 આનાની પધરામણી થાય, 8 આનાની પધરામણી થાય. જોકે મારે કે અમે મુંબઈમાં ગયા, 5 દાદરા ચડાયા પધરામણીમાં, 5 દાદરા. ત્યાં લિફ્ટ નહીં તે દાડે, પગે ચાલીને દાદરા ચડવાના. અને ત્યાં જઈને આપણે પધરામણી થઈ ને આપણે એવી પધરામણી થાય, બોલે આપણે પછી 8 આના મૂક્યા. લો 8 આના મૂક્યા. સ્વામી કે 5 દાદરા ચડ્યા અને 8 આના ઠાકોરજીની ભેટ આવી. પણ એનો એમ નહીં કે 8 આના કેમ મૂક્યા. બહુ સારું, બહુ મોટી સેવા કરી અમે તો, બહુ મોટા. એટલે એક જ ભાવ કે આપણી ઠાકોરજીની સેવા થાય છે અને હરિભક્તોને સત્સંગ થાય છે, હરિભક્તોને બળ મળે છે, એ જ ભાવના. અત્યારે આપણને એવું થયું હોય તો જરા મન એ થઈ જાય, કામ થયું. પણ આટલી બધી અગવડોની અંદર આ કામ થયું છે. અત્યારે બધી રીતે ભગવાનની દયાથી આપણા મંદિરોનું કામ છે એ કેમ કરીને થાય છે એ પણ એ જ જાણે છે. એમને જ કરેલા એમના સંકલ્પોથી જ બધું પૂરું થાય છે. આપણે બધા વિચાર કરીએ તોય મનમાં આવી શકે એમ નથી કે આ મંદિર આવું મોટું કેમ કરીને થાય. મોટા અક્ષરધામ બન્યું, દિલ્હીનું અક્ષરધામ થાય છે ને આ મંદિરો અહીંયા આપણા એમાં શિકાગોમાં થાય છે ને હ્યુસ્ટનમાં થાય છે. બીજા 2-3 કરવાના છે.
પણ એ વિચાર આપણે કરીએ કે આ કેમ થશે, શું થશે, પણ એ માટે બધું થાય છે. હરિભક્તોની ઉત્સાહ, ઉમંગ, સેવા, તન મન ધનથી સેવા. તો કહેવાનું શું કે એ સંકલ્પો એમના મોટા છે, એ સંકલ્પોને બળે અત્યારે આપણે કાર્ય કરીએ છીએ. એટલે આપણે તો બહુ સારું છે કે આવી સગવડની અંદર તો જેટલું કામ ધારીએ એટલું થઈ જાય. તે દાડે એવા માઇક નહોતા, માઇક વગર જ બોલવાનું, કેટલો અવાજ કાઢવો પડે તો એમ ના થાય કે આપણું બધું, પણ તે એવી રીતે વાત કરીને ધ્યાન બહાર રસ્તા ઉપર બેસીને જ વાતો કરવાની. ગામડે ગામડે જઈએ તે રોડ ઉપર કે આમ જગ્યા હોય એમાં બહાર અહીં ખુરશીઓ બુરશીઓ બેસવાનું કંઈ સગવડો નહીં. એટલે આ વસ્તુ છે કે આ પ્રમાણે જ્યારે વિચાર કરીએ છીએ કે જે પરિસ્થિતિની અંદર જે સત્સંગને જે મંદિરો થયા અને સત્સંગ વધ્યો અને જાહો જલાલી વધી છે, એ બહુ જ મોટી વાત છે. ત્યારે એમના જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે કંઈ જ હજુ એવા દેહે કરીને કષ્ટ બેઠા નથી કે ખાવા પીવાની અંદર અગવડ સગવડ કંઈ આપણે પડતી નથી અને બધી સુવિધાઓ થઈ જાય તરત જ. અને ત્યાંથી આવવું અમારે પરદેશમાંથી તો અહીંથી બધી તમે લોકોએ વ્યવસ્થા કરી, પ્લેનની ટિકિટની વાત થઈ ગઈ, ત્યાં ઉતરવું, ક્યાં લેવા આવે, મોટરો આવે, બધું ત્રીજું બધું થઈ જાય. તેના તો કોઈ લેવા હમો ના આવે કે ભાઈ ચાલો વધારે છે તો જઈને ગાડો લઈને લઈ જઈએ. એ કંઈ એમની વચ્ચે ઉતરે ને ચાલીને આવે. ગાડું વળી કંઈ નસીબ હોય તો ગાડું આવ્યું હોય તો બેસે. એટલે આવી પરિસ્થિતિ ત્યાં અત્યારે આપણને ઉતરીએ ત્યાંથી બેસીએ ને અહીંયા આવીએ ત્યાં સુધી બધી જ વ્યવસ્થા આગળ થઈ જાય છે. એટલે કહેવાનું શું છે કે આ બધું દેહનો ભાવ જો ટળી જાય તો પછી આ કામ કરવામાં કોઈ મુશ્કેલી નથી. મહિમા એક તો ભગવાનના સ્વરૂપનો મહિમા, ભગવાન મળ્યા છે એ મહિમા. ગુણાત્યાન સ્વામી છે એ મળ્યા, શાસ્ત્રી મહારાજ, જોગીજી મહારાજ, કે આવા પુરુષો જે મળ્યા છે એમના થકી કલ્યાણ છે, મોક્ષ છે અને એમના સંબંધવાળાનો બધાનો મહિમા કે કોઈનો અવગુણ નહીં, અભાવ નહીં, કે ભગવાનના સંબંધમાં આવ્યા છે તેનો મહિમા સમજાયો. તો કહેવાય કે જો મહિમા સમજાયો હોય તો આ બધી દુઃખ સુખ કે આવી મુશ્કેલીઓ વેઠવામાં કોઈ તકલીફ ના પડે. એના મનમાં એમ ના થાય કે મને મુશ્કેલી પડે કે હો બહુ સારું થયું, બહુ આનંદ થઈ ગયો. ગમે ત્યાં મળી જે સાધન હોય એનાથી આનંદ થઈ જાય. પણ જે મહિમા ના હોય તો કે હાલે હોય ભાઈ આયા કંઈ સગવડો નહીં, કંઈ શું નહીં, એમ બધું થઈ જાય. પણ હોય કે ના હોય, પણ પહેલો વિચાર આપણે કરવાનો છે કે આપણા પરંપરામાં આપણા ભગવાનને ગુરુઓ અને ભક્તો હરિભક્તોએ કેવા કષ્ટ વેઠ્યા છે. હરિભક્તોને પણ જ્યારે સમયા કરવા આવે, મહારાજ ગઢડામાં બિરાજતા હોય કે જ્યાં હોય તો એ પણ પગે ચાલીને આવે. બહુ દૂર ના હોય તો કોઈ દાડો મહિનાથી ઘરેથી નીકળ્યા હોય તે દાડે ગાડીઓ કે વાહન ચાલીને જ આવતા, પોટલા લઈને ઢેફણા બાંધીને નદી ઉપર ગઢડામાં ઉતરે. ત્યાં ગાડા હોય તો ગાડું છોડે અને ત્યાં બધો સામાન હોવાનું, ત્યાં નાહવાનું, પછી નદીમાં નહીને મહારાજની પૂજપા કરીને ભગવાનના દર્શન કરવા માટે જાય. પણ કોઈ દાડો એમને વિચાર ના આવે કે હો પણ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત દર્શન થયા. હવે આટલી અગવડ સગવડની અંદર ત્યાં પછી કોઈ ઉતારા નહીં, સગવડ નહીં, જમવાની પણ કોઈ વ્યવસ્થા ના હોય. આ તો આપણે થાય કે આ પહેલાં ઘરેથી નીકળીએ તો વિચાર થાય કે ત્યાં સગવડ છે કે નહીં, સમયો મોટો છે, આટલા બધા માણસ આવશે, આપણી સગવડ કેમ થશે, એવો વિચાર આવે. છતાં આજે એવી સગવડો છે કે બધા મોટા શહેરોની અંદર તો શું કહેવાય મોટલ, શું કહેવાય હોટલ કે ને આપણે, એવી બધી સગવડો ત્યાં દેશમાં પણ છે. એટલે એની અંદર ઉતરીને પણ સમાગમ કરી શકીએ છીએ. પણ તે રીતે એ પણ નહોતું. આપણે અત્યારે તો કંઈ જે હોય તો ત્યાં બધી રીતે ખાવા પીવાની પણ સગવડ આપણે જાતે કરી શકીએ એવી પણ પરિસ્થિતિ છે. તે વખતે જાતે કરી શકે નહીં, પોતાનું ગાંઠનું લઈને આવ્યા અને બજારમાંથી લઈ આવે ને બનાવીને પોતે ખાય હરિભક્તો. પણ એમને કોઈ દાડો વિચાર ના થયો કે આ સમય આમ જવું નથી, એટલે દૂરથી ચાલીને આવવાનું હોય. મારાના દર્શન લબક ઝબક થાય, બોલાયા કે ના બોલાયા હોય એનું પણ દુઃખ નહીં. મારાના દર્શન થઈ ગયા એટલે શાંતિ થઈ જાય જીવનની અંદર, એના દર્શનથી શાંતિ. પણ આપણે તો મને બોલાયો કે ના બોલાયો એ થઈ ગયું, અહીંથી દૂરથી આવ્યો ને કેમ ના બોલ્યો. ત્યારે કહેવાનું શું છે કે આપણને એવું બધી વસ્તુ થાય છે.